તમને રામ, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી, પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણ હોય. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉક્તાની મેરડી જાગૃત બન્યું છું કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેરડી જાગૃત બનાવી. તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ. તમારી જ કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે, દેવી શક્તિની મહિમા સાંભળવા મળશે. દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે. તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, ત્યારે તમે અહીં બેઠા છો. રામ, ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વારીને બેઠા છો. નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય. તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો તો પહેલેથી જ તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તે વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય. રામ, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે. કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આયા હોત, અહીં ના આયા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત. તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે. તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં જોઉં છું ને, તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની, અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો આ સ્થૂલ આંખોથી આ સ્થૂલ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. એ સૂક્ષ્મ શું છે? તમારું મન. એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ
એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુંદર, જે સુખનો સમુંદર. જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને, એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો, લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગીને